સંઘવીએ વડોદરામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શિવ મંદિરે પૂજા અર્ચના કરી લોકોની મનોકામના પૂર્ણ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું કે રેલવેનું અસ્તિત્વ પણ ન હતું તે સમયથી અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા ભગવાન શિવ લોકો પર આશીર્વાદ વરસાવતા આવ્યા છે અને આ સ્થાન લોકોની આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે। તેમણે કહ્યું કે વિસ્તારના પરિવારો એકતા સાથે મળીને દર મહિને એક રૂપિયો એકત્ર કરી મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું છે, જે સમાજની એકતા અને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે। આ પ્રસંગે તેમણે ભગવાન શિવની પૂજા કરી ભારત માતાના ચરણોમાં વંદન પણ કર્યું। તેમણે જણાવ્યું કે ભગવાનના આશીર્વાદથી વડોદરા શહેર માટે અંદાજે 200 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પો સમર્પિત કરવામાં આવશે, જેનાથી શહેરના વિકાસને નવી દિશા મળશે। આ સાથે તેમણે સમાજની દીકરીઓની સુરક્ષા અંગે મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યું કે જો સમાજ પોતાની વિચારસરણી બદલે અને દીકરીઓની સુરક્ષા માટે આગળ આવે તો કોઈ પણ વ્યક્તિ દીકરીઓને હેરાન કરવાની હિંમત નહીં કરે। તેમણે મહિલાઓને પણ અપીલ કરી કે કોઈ દીકરી મુશ્કેલીમાં હોય તો તેની ટીકા કરવાને બદલે તેની મદદ માટે આગળ આવવું જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ નામ બદલીને દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો સરકાર તેની સામે કડક કાર્યવાહી કરશે। છેલ્લા 1 વર્ષ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવી ઘટનાઓ સામે આવી હતી, જેમાં ગુજરાત પોલીસે વિવિધ સંગઠનોની મદદથી અનેક દીકરીઓને સુરક્ષિત બહાર કાઢી હતી। તેમણે સમાજને રાણી લક્ષ્મીબાઈની જેમ દીકરીઓની સુરક્ષા માટે આગળ આવવાની અપીલ કરી। સાથે જ શહેરના વિકાસ માટે કોઈ પણ નવી યોજના લાવવામાં આવે તો સરકાર સંપૂર્ણ સહયોગ આપશે તેવું પણ જણાવ્યું। અંતમાં તેમણે જાહેરાત કરી કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ યાત્રાધામના વિકાસ માટે 25 લાખ રૂપિયાની ત્વરિત સહાય આપવામાં આવશે, જેથી ધાર્મિક સ્થળોના વિકાસને વધુ પ્રોત્સાહન મળી શકે। આપણે સૌએ મજબૂતાઈથી આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે। જે ફસાયેલી દુભાયેલી દીકરીની ટીકા કરવાની બદલે તમે એનું રક્ષણ કરશો, એની જોડે ખભે મિલાવીને જો તમે સાથે ઉભા રહેશો ને તો આ સમાજમાં કોઈ બી દીકરો દીકરીને હેરાન કરવાનું બી વિચારી નહીં શકે। અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એ મક્કમતા જોડે નિર્ણય લેવાયેલો છે કે રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીને કોઈ વ્યક્તિ નામ બદલીને એ દીકરીને કોઈ ઝાંસામાં ફસાવશે, ખોટું નામ ધારણ કરીને દીકરી જોડે જો બલજબરાઈ કે લગ્ન કરવામાં આવશે તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર એ જિંદગી ભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલા ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી રહ્યા છીએ। ગુજરાતનું બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, સુરત અને અનેક જિલ્લાઓમાં છેલ્લા 1 વર્ષમાં આવી અનેક દીકરીઓને ખોટા નામ ધારણ કરીને લગ્ન કરનારના સકંજામાંથી બહાર લાવવામાં અનેક સંગઠનો જોડે મળીને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે।